પછી પ્રોગ્રામ પતવાનું ક્યાંથી હતો? તમે મને એ જણાવો કે તમારી શરત શું હતી? ગરમા ગરમ ભજીયા નહીં હોય, પૈસા નહીં મળે. હાથ અડાડી ગરમ છે. મારી શરત શું હતી? અડધો કલાકમાં કાર્યક્રમ પતાવી દેવાનો, નહીં તો 50 રૂપિયા દંડ. 50 નહીં 100. અને વટ ખાતર ગાજર મૂળિયું ખાઈને તમે બીજા 100 બોલ્યા હતા એટલે 200 લેવા. લાવો 200. કન્સેશન થાય એવું નથી ભાઈ. કરો આ ભજીયો બોધીને ઘેર લઈ જાઓ, ફ્રીઝરમાં મેલજો, ટાળો થાય તો આમ ખાઈ લેજો. લાવો 200. લાવો. 200 રૂપિયા ગયા તો ગયા. એક વાત પૂછું, તમે અમને ઓળખી તો નહીં ગયા ને? તમે તો બારગોમ થી આવ્યા છો, તમને ત્યાંથી ઊંધું આમ તમે જ્યાં પણ આમ દુપટ્ટો આમ તેનો ઓઢ્યો છે અને આ હમણે કાળા ચશ્મા પહેર્યા, ત્યાંથી ઓળખાતા હશે. એનો મતલબ એવો કે આ ડોબાએ આપણાને ઓળખ્યા નહીં. ડોબો ગધેડો આપણાને ઓળખી જાય ને પહેલા હોયથી નીકળી જઈએ. પછી કલાઈ ને ગિલેટ થઈ ગયો, ગિલેટ. અને ઓના બહુ રૂપિયા જ્યાં એની એને પડી નથી, પણ હું એને ઓળખી જોશું કે નહીં એની વધારે પડી છે. અને હારા મારા મગજમાં એક વિચાર આવે છે કે આવડી બુદ્ધિવાળી મને શેતરી થઈ. આવડી ખબર નહીં, પણ આજે મજા આવી ગઈ. મને ગમ્યું તો લાઈક કરજો, શેર કરજો, કારણ કે આ તો જોક્સ તમારા છે. અને આ બટાકા વાળો તો ઓરિજિનલ જ છે. એટલે ઘરે મય લખોટા નાખી અને બટાકાવાળા બનાવવાનો કોઈ પણ પ્રયત્ન કરતા નહીં, કારણ કે ગરમ થયા પછી લખોથી ફાટશે તો તમને નુકસાન થશે. બી કેરફુલ. જોક જોતા રહો, હસતા રહો. થેન્ક યુ.